હતું કે અશફાક ઉર્ફે કૌવા નાસિર શેખ જે જહાંગીરપુરા વિસ્તારમાં અને સૈયદપુરા વિસ્તારમાં હોળી બંગલા પાસે રહે છે એ આ કેસનો મુખ્ય આરોપી છે। એને મરનાર સાથે કોઈ બાબતમાં ઝઘડો થયેલો હતો। આ ઝઘડાના અનુસંધાને તેણે બીજા 5 લોકોને 4 લોકોને એને ખૂબ ક્રૂરતાપૂર્વક મારી નાખવા માટે સોપારી આપી હતી અને એમના આંગળા કાપી નાખવા સુધીની પણ વાત કરેલી હતી। આ તપાસ દરમિયાન અન્ય 5 આરોપીઓ અબરાર ઉર્ફે લસ્સી મોહમ્મદ શેખ, હતપક સિંહ, ભગવાન સ્વાઈ, રમજાન પાડો અને અફસર ઉર્ફે બોકાની અગાઉ 5 લોકોની આ કેસમાં ધરપકડ થયેલી હતી। સુરત સિટી પોલીસ દ્વારા, સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અને ડીજી સાહેબ દ્વારા જે મેન્ટર પ્રોજેક્ટ અને જે શસ્ત્ર ટીમ દ્વારા આવા જે નોટરિયસ ક્રિમિનલો છે, જે ડ્રગ્સ પછી મારામારી છે, બોડી ઓફેન્સ છે, એની એક યાદી બનાવવામાં આવી છે। સુરત પોલીસ દ્વારા એના ઉપર સતત વોચ રાખવામાં આવી છે અને આવા ઇસમોને આઈડેન્ટિફાઈ કરી નજીકના ભવિષ્યમાં એમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા